₹500 શૈલેષભાઈ ગોવિંદભાઈ સંઘાણી તરફથી કાયમીના દાતા છે. નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામ મંડળ જ્યાં આપણે રમતું હોય કાયમીના પહેલા મંગલની અંદર ₹500 દાતા છે. મિત્રો અત્યારે રામદેવજી મહારાજ દ્વારિકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ બેન સગુણાના વિશાળ હોય તો એના એકેય મંગલિયા ખાલી ન જવા જોઈએ. હાથ ઊંચો કરજો, અમારા મંડળના સભ્ય આવીને ત્યાં લઈ જશે. બેની બા સગુણાના 4 મંગલિયા વર્તાય ને 4 મંગલિયાની અંદર એક પણ મંગલિયું ખાલી ન જવું જોઈએ. બીજા મંગલિયાની અંદર કાયમીના દાતા યોગેશભાઈ રાઘવજીભાઈ ગડારા ગામ જેતપર તરફથી બેની બા સગુણાને બીજા મંગલિયાની અંદર હાથગણું કરે છે. હલ 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 એવા કાલુપુરના રાજા પિયું તમે મોડા
ત્રીજું મંગલિયું વરતાવો રે ત્રીજે મંગળ હાથે નાથે દાન દેવાય જો ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય જો દાન દેશે પુરાણા ગઢના યજમાન જો લાવો લેશે હા હા લાવો લેશે હો લાવો લેશે દીગલ ગઢના પ્રગટાય જો આમ કરી ત્રીજું મંગળ પૂરું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવારામા મંડળ અત્રે તમારી વચ્ચે એક ઝોલી લઈને આવે છે એ ઝોલીની અંદર જે કાંઈ દાન દેવાય એ દેજો માં ગૌની વેદના ગડ ગડી થઈ રૂવે જોને ગાવડી રે લો ગડ ગડી થઈ રૂવે જોને ગાવડી રે લો તું મને આજ તર છોડમાં મરવા દેજને તારે આંગણે લો ચિર મરવા દેજને તારે આંગણે લો કોઈ ખારાય ખારે અમારા વાસળું રે લો કોઈ ખારાય ખાચે અમારા વાસળું રે લો ભર્યા તારા બાલુડાના પેટ જો મરવા દેજને તારે આંગણે રે લો ચિર મરવા દેજને તારે આંગણે રે લો દૂધ દીધે તે મને દોયલી લો દૂધ દીધે તે મને દોયલી લો વસુકીએ આજ તર છોડમાં મરવા દેજને તારે આંગણે લો ચિર મરવા દેજને તારે આંગણે લો ચોથું ચોથું મંગલિયું વરતાવો રે ચોથે મંગળ હાથે નાથે દાન દેવાય જો આ ચોથે મંગળ હાકનિયા ના દાન દેવાય જો એ દાન દેશે પુરાણા ગઢના યજમાન જો લાવો લેશે હા લાવો લેશે હો લાવો લેશે દીગલ ગઢના પ્રગટાય જો આમ કરી ચોથું મંગળ પૂરું થાય શ્રી ગણેશાય નમઃ ત્રીજા મંગલની અંદર 1100 રૂપિયા આદ્યશક્તિ એલ્યુમિનિયમ સુનિલભાઈ કલોલા કાયમીના દાતા 11 ચોથા મંગલની અંદર 1100 રૂપિયા સ્વ કાંતિભાઈ અમરસિંહભાઈ બોરણિયા ગામ નેકનામ ચોથા મંગલની અંદર કાયમીના દાતા હસ્તે અજયભાઈ આલ બાજુ બેવાન આલ બાજુ આવતા ગયો માંડવા હેઠે આવતા રહ્યો બેવાન હું બધાય આવ દેખાયો આયો વેવાણ માંડવા નીચે જ છે વેવાણ બોલો તમારે બધો જવાબ આપીશ વેવાણ પૂછો ભાભી પૂછો પૂછો તમારે પૂછો પણ એમ નહીં કઈ બોલો તમને મેં લિસ્ટ લખીને આપ્યું તું એને પોગાડ્યું તું કે ઈ નહીં તો ભાભી ઉતારે કપડા બદલાવા ગયા ને યાદ ભૂલાઈ ગયો તમાર હાગુ તો અમારે એમ કેમ પૂછવું મોઢે વ્યવહાર વાતો કરી તમે લ્યો તમારા ઘરના કજિયા ઘરે પતાવીને આવતા હોય વેવાણ આ કોકના માં એટલે બીજું કાઈ નથી વો અમારા કજિયા નથી વ્યવહાર કજ્યા નથી આ તો કરિયાવર નું લિસ્ટ કર્યું તું એમ કે વ્યવહારને આપી દીધું ને કે કરિયાવર ભરી તો દીધો ને એમ હરખો દીધો ને કે નથી દીધો વેવાણ પણ આટલા બધા વડકા નાખીને હું બોલો કરિયાવર તો વેવાણ દીકરી પરણાવતો હોય તો કરિયાવર તો કર્યો જોઈએ ને વેવાણ
અને ઈ વાતે સાચી વેવાણ કરિયાવરની શું તમારે બેને ભૂખ છે વેવાણ ના વેવાણ અમાર ભૂખ નથી પણ અમારા રજવાડામાં કોઈ પણ વહુ પરણીને આવે ને કોઈ પણ બેન દીકરી પરણીને આવે ને તો અમે ઊન મારી આ દેરાણી હરખ પદુડી તમે બે. હરખે ને હરખે જાય ને એના કરિયાવર ખોલીને હવે જોઈએ આ કઈક ની બાયુના કરિયાવર ફીંદી નાખ્યા લ્યોન બે માં ટૂંકમાં વાત કરી દઉં એટલે પછી અમે પરણાવીને દીકરી આવે બહુ તો પછી બાયુ જોવા આવે કે ન આવે તો હું એને કરિયાવર બતાવો પછી અમારા આંખોન કપાર બતાવવા વેવાણ હે પણ વેવાણ તો? અમારા રજવાડાની બાયુ જોવા આવે અને કોઈ પણ જાતની ખામી કાઢી ન શકે એટલે અમે અમારી દીકરીને બધો કરિયાવર આપ્યો છે વેવાણ ડબલ વસ્તુ બધું વેવાણ ડબલ કઈ ડબલ તો ન નથી આપેલું પણ સિંગલ વસ્તુ આપેલી પણ બધી ડબલ વેવાણ આપજો ને મારે તમારા અહીંયા છે ને ઘરમાં વાપરવા લાયક છે. કેમ વેવાણ તમે બાકી છો હજી ટૂંક પણ? ડબલ આપો ને તો મારું અહીંયા છૂટું થાય એમ છે બીજી જગ્યાએ જાઉં તો મારે કરિયાવર લેવો નહીં એટલે તમારે વેવાણ એટલે ચીકાશ કા લાગે ભાભી છે. સત્ય વાત ને ભાભી હાસી વાત કહેવાની તો પછી? આપણે વાહેથી વાતું નહીં કરવાની નહીં મોઢે મોઢ કહી દેવાનું વેવાણ એ તો તમારી જાનની બાયુ કહેતી હતી વેવાણ કે 5 વર્ષથી 1 કિલો ઘી ફ્રીજમાં લઈને પડ્યું છે વેવાણ ઈ તો અમે કઈ આમાં સોપડી યા. ખાઈ છી થોડાક અમે તો ખાલી રોટલી ને હુંઘાડી છી કા ભાભી હા ખાલી સુગંધ આવી જાય એટલે અમાર ઘણું ખોટા આટલી ખર્ચા માણસાઈ વેવાણ તમારામાં આટલી બધી માણસાઈ વેવાણ આવે ને તૈયાર. હાલો બા હાલો માણસાઈ ઘણી છે કાઈ વાંધો નહીં વેવાના રીગમાં પાછા મળશું કાઈ વાંધો નહીં વેવાણ અને એલસીડી ટીવી તમે મહેશભાઈ ને હારે મોકલાવી દેજો ને 54 ઇંચનું આપ્યું નહીં મહેશભાઈ રિમોટ રિમોટ ન દેતા ઉભા એને એટલે રિમોટ ની જરૂર નથી હું ને મારા ભાભી ભાઈ રિમોટ જેવી છે કઈક ની ચેનલ ફેરવી નાખી એવું છે તઈ અને હું ટીવી સામે ઊભી રહી જાઉં તો મને ઓટોમેટિક ચેનલ બદલવા અને મારા ભાભી તો ટીવી સામે બેસી જાય તો ટીવી નો ફટાકો થઈ જાય ઈ ચેનલ તમારા પિંગલગઢમાં ફેરવજો અહીંયા અમારા આયા પકડગઢમાં ફેરવી નહીં નાખી વેવાણ. વેવાણ જય શ્રી જો કૃષ્ણ વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ ચૂપ થઈ જાઓ આટલું બધું રડે બસ વેવાણ અહીંયા નહીં વડકા નાખો છો તમે હજી તો વેવાણ થોડોક દારો નફરો નાખવો પડે નકર 80 વારે ભાભી કપડા ધોરવારો આવે કા નહીં તો આ તો રોતા રોતે પણ વેવાણી કા રોવા માંડ્યા એ નથી ખબર પડતી એને ખબર કામ થાય હવે બધું એની માથે આવશે હા કામ બધું તમારી માથે આવશે એટલે ભાભી ના વેવાણ એવું કાંઈ પ્લેન પાદરમાં સકડે સડી ગયું છે આપણી વાટે ઊભું છે હાલો જાઓ હાલો તો આવજો જાઓ દીકરી સગુણા એ મારા અંતરના આત્મા આ લીલુડા માંડવા હે કે દીકરા તારા ચાર ચાર મગડિયા વટા આવી ગયા મારા કાળજાના કટકા બેટા હવે જાતરીએ જવાની વેળા આવીને ઊભી રહી ગઈ છે મારા પેટ તો દીકરી જાજુ તું તારી જનેતા સુખે બેટા તારા કરિયાવર જેવી વસ્તુમાં કોઈ જાતની કચાશ રાખી નથી મારા દીકરા હે સગુણા જ્યારથી તું લીલુડા માંડવા હેઠ પરણવા આવી ત્યારથી તારી જનેતા તારી હું મીઠ માંડીને જોઈ નથી શકતી હું મારા બાળ દીકરી તું શા માટે આટલો બધો વિલાપ કરે શા માટે તારી જનેતાને રડાવે છે દીકરી બેટા બા અહીંયામાં હિંમત રાખ બેટા મારી ગમે એવું ફૂલને ખીલવે તો એ ફૂલને પણ એકથી છોડથી અલગ રહેવું પડે હું દીકરા અહીંયામાં હિંમત રાખ બેટા આપણે રામના રમતા મુકેલા રમકડા છે દીકરા જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જીવી લેવાનું મળી લેવાનું બેટા પછી તો સ્વર્ગની સીડીએ જવાનું હોય બેટા દીકરી વિદાયની વેળાએ તારી જનેતા તને દોયલી વિદાયો આપે છે દીકરા કે જતી વેળાએ બેટા તારા હૈયામાં કોઈ વાત છુપાયેલી હોય તો તારી જનેતાને શેર માનીને દરડાની વાત કર બેટા દરડાની વાતો કરો બેનમાં એ મલીલી ઓજો જો ને લીમડી દીકરા એ મજો ને શીતલ ઓજો જે નિશા સગુણા એ મમાઈ થા ઓજો જો ને બોલડા અરે રે ઈ તો હતો પોતાનો વી